આપણે અહીંયા તો અહીંયા જો પરોઠા બનવા મળ્યા છે. બે મામી છે અમારા પરોઠા બનાવે છે અને યશવી વણતી જાય છે. હા, અને અહીંયા જો મામા શાકના સ્પેશિયાલિસ્ટ કાજુ કરીનું શાક બનાવી રહ્યા છે. મસ્ત સ્મેલ આવી રહી છે અત્યારે. રેડી ને મામા? ઓકે. વાહ ભાઈ વાહ, શાક બનાવવાના છે મામા એક નંબર આજે. વાહ ભાઈ વાહ. જો રુદ્ર ટેસ્ટ કરી રહ્યો છે કેવું બન્યું એમ. આ નાની માં છે મારા જસોમનારાયણ નાની માં. વાહ ભાઈ. બધા જો અહીંયા અર્ચિતા અને મામા ભાત કાઢી રહ્યા છે. આજે ફૂલ ફેમિલી બધા વાડી આવ્યા છે. અમે મામા જો ખીચડી બનાવી રહ્યા છે. ખીર બનાવી રહ્યા છે. ખીરના સ્પેશિયાલિસ્ટ, એક નંબર ટેસ્ટ. વાહ ભાઈ. રુદ્ર કયો શાક કેવું બની રહ્યું છે? મસ્ત. કઈ ઘટે છે એમાં? જો અહીંયા અમારે મકોડા પાવર લાઇટ વહી ગઈ હતી. આજે લેમ્પ છે ને અહીંયા વીજળી રાતે ખેતરમાં ક્યારેક વહી જાય તે વહી ગઈ હતી. તો રાતે અચાનક જ મકોડો કવડી ગયો અને લોહી કાઢી નાખ્યું છે. જોઈ શકો છો. અહીંયા મામી દાંત કાઢી હસીને બઠ્ઠા પડી ગયા છે. જોઈ શકો છો તમે મામીને દાંત રૂકી નથી રહ્યા. ઈ મામીને દાંત બહુ ઓછા આવે છે. ઈ મામીનું એક જ ફોકસ, એક જ ધ્યેય, પરોઠા ક્યારે વણાય રે. પરોઠા પરોઠા પરોઠા. તગારું લોટનું ભર્યું છે કુંડી વાળીનું, ક્યારે થાય ખાલી. કેમ કેવું રચિતાબેન તમારું? વાહ ભાઈ વાહ. આ જો અમારો બગીચો, આ અમારું આંબનું ઝાડ છે. એની નીચે મસ્ત જમીનમાં અમે ચૂલો બનાવેલો જોઈ શકો છો તમે. જમીનમાં છે. આ એક લેવલ છે, જમીન છે. એમાં મામી બનાવી રહ્યા છે પરોઠા. એક પછી એક પરોઠા નીકળી રહ્યા છે. અહીંયા શાક એક પછી એક ટ્રાયલ કરી રહ્યા છે. હવે અર્ચિતાબેન શાક ટ્રાયલ કરે છે. અર્ચિતાબેન હવે શાક ટ્રાયલ કરે છે. આપણને રિવ્યૂ દેશે કેવું બન્યું. મામાએ બહુ શાક બનાવ્યા. ટ્રાયલ કરીને કહે છે. અર્ચિતા શું ચેક કરી છે? અર્ચિતા તું પનીર ચેક કરે છે. કાજુ કરીમાંથી પનીર પણ નાખ્યા? વાહ ભાઈ વાહ. કાજુ પનીર નવું શાક આવી રહ્યું છે, કાજુ પનીર ટીકા. વાહ ભાઈ વાહ. શું બેન કેવું તમારું? એક નંબર. એક નંબર. વાહ ભાઈ, મજા આવી જશે ખાવાની બહુ. વાહ. અત્યારે શેઠ પાછા આવ્યા છે. અહીંયા બા શાંતિથી આપણા વડીલ છે, બધું જોઈ રહ્યા છે. કોણ શું શું કરે છે, આરામથી બેઠા છે, ભજન કીર્તન કરે છે. વાહ ભાઈ વાહ. આ જો આમ જો ક્યાંયથી, આ તો સાસણ ગીરનું વાડી છે ભાઈ. સામેથી સિંહ આયલો આવે તોય ખબર ન રહે. અહીંયા આવીને રમવા મળે ત્યારે ખબર પડે. વાહ, ગીરમાં આવેલી છે વાડી, ગીરમાં, જંગલમાં. રુદ્ર, અહીંયા સિંહ આવે છે આપણે ગામમાં? 2 વાર આવી ગયા. 2 વાર આવી ગયા. અને કાંઈ કરે કે ન કરે? એક વાર મારણ કર્યો તો ને એક વાર નદી પર ઢાંઢો માર્યો તો. ઓ માં, તું જોવા જાશો? જોવા ગયો તો તું સિંહ? હા, હું એક વાર જોવા ગયો તો. જોવા ગયો તો? હા. એક જ આરે પાણી પીતા હતા કુંડીએ. હા, તમને બીક ન લાગે કે? અમારે કાયમ નું છું ને ભાઈ. વાહ ભાઈ વાહ. અમારે સુરતમાં તો કૂતરા જોવે તો બધા બીવે છે. તમે તો સિંહ આરે રમો છો એમ? અમારે કાયમ નું છું, ઈ નો બોલાવે. નો બોલાવે? હવે તમારા હેવાયા થઈ ગયા છે ને? હા, ઈ પાણી પીને વયા જાય. વાહ ભાઈ વાહ. એ આવો ક્યારેક અમારા મામી ક્યાંક કહેવા માંગે છે દીપડાને? હા, માથે ચડી જાય, કવડી જતા છે ને પછી તો. અહીંયા લોકો દૂર દૂરથી, સુરતથી પણ લોકો અહીંયા સિંહ જોવા આવી રહ્યા છે એવું કહેવામાં, એવું કે આવે છે ને મામા? હા, અહીંયા
આવે આવે બધા. સુરતથી પણ આવે છે જોવા. દૂર દૂરથી લોકો પધારે છે અહીંયા સુરતથી સિંહ જોવા માટે. અને અહીંયા વાડીએ પ્રોગ્રામ કરવાની મજા જ ક્યાંક અલગ છે. મને ખાટલો લઈ ગયો ચાલો હવે આપણે પાછા બની જાય એટલે નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે જમવા ટાણે. ઓકે, થેન્ક યુ.